જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 હિન્દી વિષય હિન્દી પાઠ 1 પત્ર એવં ડાયરી। તો આપણે એ પાઠની અંદર શું ભણી ગયા તો કે પત્ર લેખન વિશે માહિતી મેળવી લીધી। હવે આપણે ભણીશું ડાયરી લેખન વિશે। તો આગળ જોઈએ આપણે। ડાયરી લેખન શબ્દ અંગ્રેજી भाषा का है, એટલે કે ડાયરી શબ્દ છે એ આપણને શેમાંથી મળેલો છે તો કે अंग्रेजी भाषा माथी મળેલો शब्द છે। डायरी लेखन के लिए हिंदी में दैनंदिनी दैनिकी आदि शब्द का प्रयोग किया जाता है। એટલે કે આપણે હિન્દીમાં એને કેવું હોય ડાયરીને તો કેવી રીતે કહી શકાય તો કે दैनंदिनी अथवा तो दैनिकी शब्द वापरी शकाय છે। डायरी में निजी जीवन में प्रतिदिन घटित घटनाओं का लेखा जोखा रखा जाता है। એટલે કે ડાયરી લેખનની અંદર શું આપણે લખી શકાય તો કે प्रतिदिन એટલે કે દરરોજની ઘટિત ઘટનાઓ એટલે કે ઘટેલી ઘટનાઓની માહિતી राखी શકાય છે। डायरी के पढ़ने से किसी व्यक्ति के जीवन में घटित घटनाओं कार्यों या तथ्यों की जानकारी प्राप्त होती है। એટલે કે ડાયરી લેખનથી આપણને શું માહિતી મળે છે એના પઢવા વાંચવાથી। કોઈની ડાયરી વાંચવી એ તો ખરાબ બાબત કહેવાય, પરંતુ એ કેમ કહેતો કે એ પર્સનલ કહેવાય છે। पढ़ने से किसी व्यक्ति के जीवन में घटित घटनाओं अथवा एना कार्यों ने आपने शू थाय छे माहिती प्राप्त थाय छे। डायरी में व्यक्ति घटित घटनाओं के साथ साथ अपने मन में उठी प्रतिक्रियाओं की अभिव्यक्ति भी अंकित होती है। એટલે કે એની સાથે સાથે ડાયરીની વ્યક્તિગત ઘટનાઓની માહિતી તો મળે છે, વ્યક્તિઓની ઘટેલી ઘટનાઓની માહિતી મળે છે, એની સાથે સાથે આપણને શું હશે પ્રતિક્રિયાઓ એટલે કે પોતાના મનની અંદર જે પણ વિચારો ચાલતા હોય એની પણ આપણને માહિતી प्राप्त થાય છે। इसलिए उसमें व्यक्तिकता होती है એટલે કે એની અંદર શું હોય વ્યક્તિકતા એટલે પર્સનલ વાતો હોય છે। डायरी प्रतिदिन साप्ताहिक पाक्षिक अथवा तो मासिक लिखी जा सकती है। એટલે કે ડાયરી લેખન કેવી રીતે લખી શકાય તો કે કોઈ પ્રતિદિન એટલે દરરોજ લખતું હોય, પછી સાપ્તાહિક એટલે કોઈ અઠવાડિયે લખતું હોય 7 દિવસે, પછી કોઈ પાક્ષિક એટલે કોઈ 15 દિવસે લખતું હોય, અથવા તો તમે માસિક એટલે કે મહિને પણ પોતાના અનુભવો લખી શકો છો। હવે આપણે જોઈએ डायरी लेखन की विशेषता। એની વિશેષતાઓ શું હોય છે તો કે डायरी लेखन में निम्नलिखित गुण होने चाहिए એટલે કે એના એવા ગુણ હોવા જોઈએ। तो कि डायरी लेखन में निम्नलिखित गुण होने आवश्यक है। तो कि એમાં શું આપેલું છે તો કે डायरी लेखन में क्रमबद्धता એટલે કે डायरी લેખનની અંદર શું હોય તમારે ક્રમ વાઇઝ લખવાનું હોય છે। કેવી રીતે તો કે એક્ઝામ્પલ તરીકે આજે 15 તારીખ છે તો કે તમે પહેલા 15 તારીખ લખો, પછી 16 તારીખનું લખો, પછી 17 તારીખના અનુભવો લખો, એવી રીતે લખવાનું છે। નહીં કે તમે પહેલા 20 તારીખ પછી 15 તારીખનું લખો, પણ એનું શું હોય ક્રમ વાઇઝ તમારે લખવાનું હોય છે। પછી આગળ જોઈએ ख, इसमें लिखा गया विवरण संक्षिप्त सारगर्भित तथा वास्तविक हो। એમાં લખેલી વસ્તુ હોય એ કેવી હોવી જોઈએ સંક્ષિપ્ત એટલે તમારે ટૂંકમાં માહિતી, નહીં કે સવિસ્તાર કે વિસ્તારવાઇઝ લખવાનું ન હોય। સારગર્ભિત એટલે અર્થપૂર્ણ હોવું જોઈએ, કાંઈક એમાંથી અર્થ હોય। પછી વાસ્તવિક એટલે આપણું પોતાનું હકીકત હોવી જોઈએ, એમાં શું હોવું જોઈએ હકીકત વસ્તુ હોવી જોઈએ। પછી એમાં જોઈએ આગળ ग, तो कि डायरी लेखन में स्थान तिथि घटना या तथ्य का स्पष्ट रूप से उल्लेख होना आवश्यक है। तो એની અંદર શું હોય તો કે ડાયરી લેખન में स्थान એટલે સ્થાનનું મહત્વ હોય છે। પછી તિથિ એટલે તમે તારીખ હોય એ લખવાની હોય છે। પછી ઘટના એટલે પોતાની ઘટના, પછી તથ્યો એટલે મૂલ્યનું પણ મહત્વ હોય છે। સ્પષ્ટ રૂપથી આ ઉલ્લેખ હોના चाहिए એટલે કે સ્પષ્ટ રૂપથી તમારે લખવાનું હોય છે। આગળ જોઈએ ઘ, तो कि डायरी लेखन करते समय आलोचना टीका टिप्पणी बनावटीपन काल्पनिकता चित्रात्मकता अनावश्यक विस्तार से बचना चाहिए। तो कि डायरी लेखन में कई वस्तुનું આપણે ધ્યાન રાખવાનું હોય, કઈ વસ્તુ આપણે નથી કરવાની તો કે આલોચના
આલોચના એટલે અવગુણ કોઈના કરવાના નથી, ટીકા ટિપ્પણી નથી કરવાની. પછી બનાવટી પણ એટલે કે આપણે કોઈ પણ વસ્તુ બનાવટી એમાં કરવાની નથી. કાલ્પનિક એટલે આપણને વિચાર આવે કે આપણને આવી વસ્તુ લખીએ, કાલ્પનિક વસ્તુ લખીએ, એવું પણ નથી કરવાનું. ચિત્રાત્મક એટલે કે ડાયરી લેખનમાં આપણે ચિત્રો પણ દોરવાના નથી. અનાવશ્યક વિસ્તાર છે બચના એટલે કે વધારાનો વિસ્તાર વાઇઝ લખવાનું નથી. જેટલું જરૂરી હોય એટલું જ લખવાનું હોય છે. હવે આપણે એની વિશેષતાઓ જાણી લીધી. હવે આપણે શું ભણીશું તો કે ડાયરી લેખન કે લાભ. ડાયરી લેખન લખવાથી આપણને શું લાભ થાય છે એના વિશે માહિતી મેળવશું. જોઈએ ડાયરી લેખન के अनेक लाभ है. ડાયરી લેખનના આપણને ઘણા બધા લાભ થાય છે. તો જોઈએ કેવી રીતે તો કે ક इससे जीवन में घटित घटनाओं की जानकारी प्राप्त होती. તો ડાયરી લેખનથી આપણને શું થાય કે જીવનની અંદર ઘટેલી પાછળ આપણા જીવનમાં ઘટી ગયેલી ઘટનાઓ હોય જે આપણે શું કહીએ ભૂતકાળ આપણને જાણવા મળે છે, એની માહિતી પ્રાપ્ત થાય છે. પછી ग જોઈએ डायरी लेखन में तथ्यों का उल्लेख रहता है. इसी कारण व्यक्ति दिन भर जो अच्छे बुरे काम करता है उसका उल्लेख भी रहता है. इससे सैन्य बुराइयों से बचा जा सकता है. जो શું છે કે ડાયરી લેખનની અંદર જે તથ્યો કા ઉલ્લેખ એટલે કે આપણે જે કોઈ પણ ઉલ્લેખ કરેલો હોય, જે લખેલું હોય એનો ઉલ્લેખ કરેલો હોય કે इसी कारण व्यक्ति दिनभर એટલે કે દિનભર આપણે જે પણ अच्छे बुरे सारा અને ખરાબ કાર્યો કરીએ એના અનુભવો લખેલા હોય, अच्छे बुरे काम करता है उसका उल्लेख भी रहता है એટલે કે એનું પણ ઉલ્લેખ હોય છે. ડાયરી લેખનની અંદર શું લખવાનું? તમારી વાસ્તવિકતા એટલે કે જે પણ સારા ખરાબ કાર્યો કર્યા હોય એ બધી વસ્તુની માહિતી લખવાની હોય છે. પછી એનાથી આપણને શું લાભ થાય તો કે इससे सैन्य बुराइयों से बचा એટલે આપણને જે પણ ખરાબ અનુભવો થયા હોય, કોઈ પણ કાર્ય કર્યું એ લખેલું હોય, લખીને વાંચીએ તો આપણને ખબર પડે કે આપણે શું કાર્ય કર્યું એમાં આપણને શું લાભ થયો અને શું ખોટ ગઈ. એના કારણે શું થાય કે આપણે આવું કાર્ય કર્યું તો એમાં આપણને આ લાભ થયો અથવા તો આવા આપણે અડચણ આવી શકે છે. એવા પણ એટલે કે શેને બુરાઈઓ છે બચા જાય એટલે ધીમે ધીમે આપણને શું થાય છે તો કે એ બુરાઈઓથી આપણે બચવાનો પ્રયત્ન થાય છે અથવા તો બચી શકાય છે. ग જોઈએ डायरी ही ऐसा दस्तावेज है जिसे पढ़कर किसी व्यक्ति के जीवन के पिछले अनुभवों तथा घटनाओं की जानकारी और वह भी संबंधित व्यक्ति के शब्दों में प्राप्त की जा सकती है. એટલે કે ડાયરી લેખનથી શું થાય ऐसा ही एक दस्तावेज એટલે કે એવી વસ્તુ છે કે जिसे पढ़कर किसी व्यक्ति के जीवन के पिछले એટલે કે કોઈ પણ વ્યક્તિએ લખેલી હોય પર્સનલ વસ્તુ એના વાંચીને કોઈ પણ વ્યક્તિ હોય, આપણે એ પોતે જ વાંચતો હોય એવું તો ન હોય, બીજાને આપણે વાંચીએ તો શું થાય એના અનુભવો આપણને જાણવા મળે છે તથા એની ઘટનાઓનો પણ આપણને શું થાય છે જાણકારી પ્રાપ્ત થાય છે. વહ ભી સંબંધિત વ્યક્તિઓ એટલે કે પોતાના જ વ્યક્તિઓને કે શબ્દોમાં એટલે કે પોતાના જ વ્યક્તિની શબ્દોમાં આપણને શું થાય છે એની જાણકારી પ્રાપ્ત થાય છે.